ઇદ્રીસ અલૈહિસ્સલામ. ઇદ્રીસ અલૈહિસ્સલામ દુનિયાના સૌથી પહેલા આદમી હતા જેને લખતા આવડતું હતું. તે આ શેનો પ્રોજેક્ટ બનાવ્યો છે? આ પ્રોજેક્ટ સાયબર ક્રાઇમ માટેનો છે. આનાથી આપણે સાયબર ક્રાઇમ રોકી શકીએ છીએ અને આપણે નેટવર્ક આ ડિવાઇસનું નામ નેટવર્ક બ્લોકિંગ સિસ્ટમ છે. આનાથી આપણે બીજી કંઈક અલગ અલગ નેટવર્ક હોય જેનાથી ગેરકાનૂની કામ થાય છે આ ડિવાઇસથી તેને આપણે બ્લોક કરી શકીએ છીએ. અને આને શું કહેવામાં શું આવે? આને નેટવર્ક બ્લોકિંગ સિસ્ટમ કહેવામાં આવે છે અને આ સાયબર ક્રાઇમમાં ખૂબ કામ લાગે છે. અને તે બનાવી છે? હા, મેં અને મારો એક આરઆર ટેક કરીને કંપની છે અને હું અને મારો પાર્ટનર છે, અમે બે ભેગા થઈને બનાવી છે. કારણ કે એની ડેડ બોડી મળી ને ત્યારે એને બીજા દેશમાં લઈ જવાના હતા ને, ફ્રાન્સમાં. પણ નાનો નિયમ હતો કે ગમે એ વસ્તુ બોર્ડર પાર લઈ જાય તો એને આખો પાસપોર્ટ જરૂર, એટલે ફિરોનનો પાસપોર્ટ બનાવવામાં આવ્યો હતો. અને ઈ પાસપોર્ટ ની અંદર ફિરોનનું નામ શું એડ કરવામાં આવ્યું હતું? રામશેષ. મિત્રો, જ્યારે ઇસ્લામની વાત કરવામાં આવે તો ઇસ્લામ અને સાયન્સ એકી સાથે જ છે. ત્યારે આજે અમે તમને એવી સ્ટોરી બતાવી રહ્યા છીએ કે જ્યાં ઇસ્લામ, સાયન્સ અને જેનો સંબંધ શું છે. અને ખાસ કરીને જે ભાવનગરની અંદર એવા મુસ્લિમ એરિયા આવેલા છે જે પછાત છે. અને તમે જે મારી સાથે એક વ્યક્તિ લેજેન્ડ મૌલાના જે જોઈ રહ્યા છો કે તે સતત ઝઝૂમી રહ્યા છે કે ઇસ્લામના બાળકોને દીની એટલે કે ઇસ્લામિક નોલેજની સાથે સાથે એજ્યુકેશન પણ આપવું જોઈએ. તો આપણે તેમની સાથે ચર્ચા કરીશું કે તેમણે જે આ જર્ની જે ચાલુ કરી છે એ કઈ રીતની છે. મૌલાના સાહેબ, પહેલા તમારું નામ શું છે? મૌલાના નાસિર સાહેબ. નાસિર સાહેબ, હવે આપણે જ્યારે વાત કરીએ કે તમને આવો વિચાર ક્યાંથી આવ્યો કે આપણે ટ્યુશન ક્લાસીસ છે આવું બધું ચાલુ કરવું? એમાં એવું છે કે આપણે જોવી છીએ કે ભાઈ આપણા છોકરાઓ જે આવા ઇલાકામાં છોકરાઓ ભણતા નથી ખાસ કરીને, અને એ લોકો પડતા પણ નથી. એ લોકોનો દિન દુનિયા બેથી દૂર છે, કેમ કે મા બાપ લોકો મજૂર હોય. તો અમને આજથી 5-6 વર્ષ પહેલાં એવો ઈરાદો હતો કે આવા ઇલાકામાં આપણી કોઈ એવી સ્કૂલ અથવા કે એવી સંસ્થા હોવી જોઈએ જ્યાં દિન દુનિયા બધું એક સાથે મળી રહે અને સસ્તામાં મળી જાય. તો અમે અમારી પાસે પડતા છોકરાઓ જે લોકો કોલેજ ને બધું કરે છે એ લોકો થોડોક મશવરો આપ્યો અને એક બે ટ્યુશન ચાલુ હતા અહીંયા. અમે અહીંયા પહેલાં મદરસો ચાલુ કરીએ ધીમે ધીમે, પછી ભાડે મકાન રાખીને, પછી એમાં ધીમે ધીમે બધા સાહેબોને અમે છોકરાઓને ટ્યુશન ચાલુ કરાયા, જોડ્યા. અને આજે એ છોકરાઓ પણ ઓછી ફીસમાં સારું શિક્ષણ આપે છે. અને અમે ઇન્શાઅલ્લાહ ટૂંક સમયની અંદર આપણે કોમ્પ્યુટર ક્લાસ પણ ચાલુ કરવાના છીએ અહીંયા મોટી તરફ, અને એ સસ્તામાં સસ્તી ફીસમાં શરૂ કરવાના છીએ અને સારામાં સારું નોલેજ આપીએ એવી કોશિશ કરવી અને દુનિયાની દઈનું અને ગરીબ ઇલાકામાં જ તે એમ સારું. અને બીજી વાત અમે સાંભળી છે મૌલાના સાહેબ કે આજે મુસ્લિમ સમાજની અંદર મસલાની વાત કરીએ તો ઘણા બધા વધી ગયા છે. સુન્ની છે, શિયા છે, તબલીગી જમાત છે, તમામ પ્રકારના. પણ આજે અમે એક જે વસ્તુ અહીંયા જોઈ કે તમારા જે ટ્યુશન ક્લાસીસ છે, મદ્રાસો છે, જે કાંઈ તમે ચલાવો છો, અને અહીંયા આજે અમે જે પ્રોજેક્ટ જોયા તો અહીંયા તમામ ઇસ્લામની અંદર તમામ મઝહબને ફોલો કરતા સુન્ની પણ જોવા મળશે અને તબલીગ પણ જોવા મળશે. તો એ તમે શું પેગામ દેવા માંગો છો કે આ સુન્ની, તબલીગ ને બધાને તમે ભેગા લઈને જે કામ કરો છો એ કાર્ય શું કહેવા માંગશો? એમાં એવું છે કે છે ને બધાનો પોતપોતાનો જે ઇસ્લામિક જે પર્સનલ જે ઓલું છે એ બધા પોતપોતાની જગ્યાએ છે. અસલ એજ્યુકેશન છે કુરાન, હદીસ અને દુનિયાની તાલીમ. આ તાલીમ છે ને બધાને એક સાથે મળીને કરે ને તો જ આપણું પબ્લિક આગળ આવે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો હુકમ છે કે તમારે ચીનથી લઈને સૌદીથી લઈને ચીન સુધી તમારે હાલીને દિન માટે જવું પડે ને તો પણ જાઓ. તો આપણે તો આ લાઈનમાં મહેનત કરવી જોઈએ. આપણા પહેલા જમાનામાં જે આપણા લોકો આવી ગયા ઇસ્લામના એ સાયન્સમાં અને એ લોકો ઘણું બધું કરીને વયા ગયા છે. તમે લોકો નામ સાંભળ્યું હશે, બગદાદમાં એટલું બધું નોલેજ હતું કે જ્યારે અંગ્રેજ લોકોએ બગદાદની ઉપર જ્યારે હુમલો કર્યો તો કિતાબો જ્યારે સમંદરને નાખ્યું તો સમંદરનું કિનારાનું પાણી આખું સહી કલરનું થઈ ગયું. હા, તો આપણે તો અત્યારે આપણું નોલેજ બધું કાંઈ ગયું. તો આપણે ફરીથી મહેનત કરી કે બધા મળીને આપણે દીન અને આપણે મુસલમાન લોકો કેવી રીતે આગળ આવે અને એ લોકો દીન રીતે પણ હેરાન ન થાય અને દુનિયાની પણ રીતે એ લોકો હેરાન ન થાય એવી કોશિશ છે અમારી. અને આજે તમે જે આખો જે કાર્યક્રમ કર્યો છે એ કઈ રીતનો કાર્યક્રમ છે અને પ્રોજેક્ટ જે છે એ કેવા પ્રોજેક્ટો રજૂ કરવામાં આવે છે લોકોની સામે? એમાં એવું છે કે અમારા સાહેબોને અમે તૈયાર કર્યા છે. અમારા મોતી તળાવ, કુંભારવાડા અને મિલકી ચાલી ત્યાં આગળ આપણા જેટલા મુસલમાનના ટ્યુશન ક્લાસ ચાલે છે એ સાહેબોને અમે ભેગા કર્યા, બેઠાડ્યા, મશવરો કર્યો અને બધાને વાત કરી કે આપણે આવો પ્રોગ્રામ કરવો પડે. તો કાલે અમે એક ઇસ્લામિક ક્યુઝ કોમ્પિટિશનનો અહીંયા પ્રોગ્રામ રાખ્યો હતો. બધાને નંબર આપવાના છે ને ઇનામ મેડલ આપવાના છે. અને બીજા અમારા સાહેબો છે જે લોકો પ્રોજેક્ટની બધા સાહેબે કીધું કે અમારે આ પ્રોજેક્ટનું બનાવવું છે તો મેં કીધું તો કોઈ બે ઝીઝક પણ આપણે ઇનામ બધું આપણે સાથી લોકો આપી દેશે. એ લોકો આમાં બોલાવું છું, આવો રોહિત સાહેબ આવો, સાહેબ આવો.
આ અમારા સાહેબ એના હોય છે કે તમને કંઈક સમજાવશે. આવો. તમે કઈ રીતનો જે પ્રોગ્રામ જે કર્યો છે એ કઈ રીતનો કર્યો છે? આજના આ પ્રોગ્રામમાં અમે ટ્રાય કરી છે કે ઇસ્લામ અને દીન બંનેને સાથે લાગીને બધાને સમજાવીએ કે આ પ્રોજેક્ટ કેવી રીતના છે. કે ઇસ્લામની જે આ કુરાન શરીફ જે કિતાબ છે એ ખાલી કોઈ નોર્મલ કિતાબ નથી. એમાં આજથી 1400 વર્ષ પહેલા એવા ઇસ્લામની જે વાતો આજના જે મોડર્ન ટેક સાબિત નથી કરી શક્યું એ સાબિત હવે ધીમે ધીમે કરે છે. એ બધી વસ્તુ આજથી 1400 વર્ષ પહેલા થઈ ગઈ. એ બધી આમાં અમે દર્શાવી છે. અલગ અલગ નબીઓના મુજીઝાત છે કે ઇસ્લામના સૌથી પહેલા એન્જિનિયર, સૌથી પહેલા નર્સ, કે સૌથી પહેલા યુનિવર્સિટી કોણે બનાવી, એ બધું અહીંયા અમે બતાવ્યું છે લખીને કે મોડલમાં બે રીતે બતાવ્યું છે. અને મૌલાના સાહેબ, બીજી આપણે વાત કરીએ તો તમારે આ જે પ્રોગ્રામ કરવાનો હેતુ શું છે? આ પ્રોગ્રામ કરવાનો હેતુ એટલું જ છે કે આપણા લોકોને જે મા બાપને અને છોકરાઓને બંનેને નોલેજમાં શોખ વધે, કે અમારા છોકરાઓને ભણાવવા પડાવવા જોઈએ અને ભણે પડે ને આગળ વધે. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે કીધું કે તમે પોતે પણ પઢાવો અને બીજાને પણ પઢાવો. તો બસ અમારે સુન્નત ઉપર એક અમલ કરવાનો એક તરીકો છે કે બધા અમે પોતે પણ શીખવી, અમને પણ શીખવા મળે અને લોકોને પણ કંઈક શીખવા મળે. અને આજે જો પ્રોજેક્ટની વાત કરીએ તો આની અંદર કેટલા દીકરા દીકરીઓએ ભાગ લીધો છે? ટોટલ આમાં 50 થી 60 છોકરા એવા છે જે લોકો પ્રોજેક્ટમાં ભાગ લીધેલો છે અને 6-7 ટ્યુશનવાળા જોડાયેલા છે. કાલે જે ટ્યુશનવાળા છે એમાંથી 10-12 ટ્યુશનવાળા હતા અમારી સાથે. અને અમારી સાથે એક દાદી પણ છે જે અમને ફૂલ સપોર્ટ કરે. અમે ગમે ત્યારે પ્રોગ્રામ કરવી કે આ દાદા છે અને આ દાદી છે જેમને આ મદરસો, આ બહારની જગ્યા, આ લાઇટ બિલ બધું ફ્રીમાં વાપરવા આપે છે અને ખાવા પીવાનું બધી સુવિધા ફૂલ ફ્રીમાં કરી દે છે. ફૂલ સપોર્ટ કરે છે. માશાઅલ્લાહ. અને અહીંયા આજે આપણે પ્રોજેક્ટની વાત કરીએ તો કેટલા પ્રોજેક્ટ બનાવ્યા છે? 25 થી 30 પ્રોજેક્ટ છે ટોટલ. 25 થી 30 પ્રોજેક્ટ છે. અને હવે છેલ્લો અને લાસ્ટ ક્વેશ્ચન કે મૌલાના સાહેબ, આજના સમયમાં જ્યારે જેને કહેવાય ને કે ઇસ્લામ, મસ્જિદો ને બધું ઘણું બધું છે. આજે જોઈએ આપણે બધી જગ્યાએ મસ્જિદો, ભાવનગરની અંદર પણ ઘણી બધી છે. તો આજે તમે દીન તો છે જ, પણ હવે એજ્યુકેશન જે લોકોને કદમથી કદમ મેળવવા માટે આર્થિક પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યાએ જવું હોય, બેંકમાં જવું હોય, તો સાક્ષરતા, એજ્યુકેશન છે એ ખૂબ જ જરૂરી છે. તો એના વિશે તમે થોડીક ઇસ્લામની દ્રષ્ટિએ ખાલી 1 થી 2 મિનિટ અમને કહી દો કે એજ્યુકેશન કેવું જરૂરી છે ઇસ્લામમાં. જો આપણે એના બારામાં તો એવું છે કે મુસલમાન છે ને એ મતલબ હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ એ જ્યારે દુનિયામાં આવ્યા તેમણે કીધું હતું કે હું કોઈ એક કામ માટે નથી આવ્યો અને કોઈ એક કામ માટે નથી આવ્યો. લોકોને હર કામમાં આગળ લાવવા માટે અને હર કોમને એક સમય એક જગ્યાએ ઊભા રાખીને કામ કરવા માટે અને અલ્લાહ માટે કામ કરવા માટે બધાને એક જગ્યાએ ઊભા રહીને કામ કરવાનું છે. અને બધું નોલેજ સાથે લઈને ચાલશું ને તો દુનિયામાં પણ હેરાન નહીં થાય ઇન્શાઅલ્લાહ. અને કયામતના દિવસે પણ અલ્લાહ તાલા આપણને વાત ઊંચું કરીને તોફીક આપશે ઇન્શાઅલ્લાહ. તો મિત્રો, આ હતા આપણું શું નામ? મૌલાના નાસિર સાહેબ. મૌલાના નાસિર સાહેબ. અને ખૂબ જ સારું મિશન લઈને એ આગળ વધે છે. તમે જ્યાં ક્યાંય પણથી આ સ્ટોરી તમે જોતા હોય તો સ્ટોરીને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ખાસ તમારા જે મંતવ્યો છે, જે મૌલાના સાહેબ જે અત્યારે મિશન ચલાવી રહ્યા છે, જેને કહેવાય કે એક સારું સોશિયલ વર્ક્સ કામ કરી રહ્યા છે, એના વિશે પણ તમે અમારી કોમેન્ટમાં કહેજો. અને બીજી વસ્તુ એ કે ઇલ્મ એટલે કે દીની ઇલ્મ અને એજ્યુકેશન આ દુનિયામાં ખૂબ જ મહત્વ ધરાવે છે. હજી આપણે જે પાછળ તમે જે બાળકો જોઈ રહ્યા છો એની સાથે પણ આપણે થોડી વાતચીત કરશું કે કેવા કેવા પ્રોજેક્ટો બનાવ્યા છે, કઈ રીતના બનાવ્યા છે અને બનાવવાનો મકસદ શું છે. નામ શું છે? મારું નામ સારિયક્ષા મજીદભાઈ છે. તું અહીંયા શેની માહિતી આપે છો? હું અહીંયા ફાતેમા અલ-ફીરી આપે સૌથી પહેલી યુનિવર્સિટી બનાવેલી છે એની માહિતી આપવા આવી છું. તો એ યુનિવર્સિટી ક્યાં અને એમાં કેવું શિક્ષણ આપવામાં આવતું હતું? તે મોરોક્કોના ફેઝ શહેરમાં છે. અત્યારે હાલમાં પણ ત્યાં શિક્ષણ લેવામાં આવે છે. તે શિક્ષણ સાથે સાથે ગણિત, ખગોળશાસ્ત્રી, ચિત્રવાળ, વ્યાકરણ, તત્વજ્ઞાન અને પ્રાકૃતિક વિજ્ઞાન પણ ભણાવવામાં આવ્યા છે. નામ છે તારું બેટા? કુરેશી આતિફ આયુબભાઈ. તું શેની માહિતી આપે છો? હું અહીંયા ઇસ્લામના પહેલા નર્સની માહિતી આપું છું જેમનું નામ છે રૂફેદા અલ અસ્લમિયા. તેમનો જન્મ મદીનામાં થયો હતો. બેટા, તું શેની માહિતી આપે છો? અલ જઝરી તે છે ને તે ઇસ્લામિક પહેલા છે ને એન્જિનિયર હતા. અને એમનો જન્મ ક્યાં થયો હતો? એમનો જન્મ છે ને 1136 માં એર્ટિકેટ ડેનિસ જઝીરા જિલ્લામાં. તે એરિયાનું નામ મેસોપોટેમિયમ છે.